5 થી 6 મિનિટ? 5 મિનિટ. હવે તાઈ એ જરા જોઈ લેજો. આજે અહીંયા તરત થઈ ગયું. આની જ મજા છે, આની જ મજા છે. અને જે અંદર કે ભાઈ 5 મિનિટ રાખે, કોઈનું કદાચ 5 મિનિટ 30 સેકન્ડ થઈ જશે તો અહીંયા કોઈ પકડવા નહીં તમને. પણ જે સાહેબ એમને મહેનત કરી છે અને જે ગાઈડલાઇન્સ આપી છે, ઓબ્વિયસલી બધા વિશે વિનંતી કરશે. અને જરા બી અહીંયા જેમ કીધું એમ કોઈ જજ કોઈ છે નહીં, જજમેન્ટલ કોઈ બનવાનું નહીં તમારું. એટલે મન મૂકીને આ 5 મિનિટ તમારી પાસે કોઈ જ લઈ શકે. એટલે મારું તમને એ જ વિનંતી ખાલી અહીંયાથી કરવાની કે જે તમને યોગ્ય લાગે, જે કોઈ જાતનું કે કોણ સામે બેઠું છે ને કોને કેવું લાગશે સામેવાળાને, એ જરા બી મનમાંથી કાઢી નાખો. અને સ્ટેજની સામે કોઈ બેઠું જ નથી એવું રાખો કે આજે તો એકદમ સ્ટેજ જેવું લાગે જ બનતા, ઓડિટોરિયમ જેવું લાગે છે. એટલે એમાં થોડુંક થેન્ક યુ આપણે હિતેનભાઈને બી કહીએ. અને ઘણું પાછળ પડીને બધું કીધું, આમ કરો તેમ કરો. અને હિતેનભાઈ બી આપણો સવારે ઘણો આભાર માન્યો તમે સાહેબ હતા કે ભાઈ અમે ઘણું કીધું અને આ લોકોએ બી ઘણું કર્યું અમે જે કીધું એ. અને સવારે બી સરસ કાર્યક્રમ હતો. તો વધારે ન લેતા કે આજે જે આપણે કર્યું ને, જેમ મનસાબેને કીધું એમ 2-3-4 મહિના પહેલા એમને કીધું કે ભાઈ આપણે તો આટલા કાર્યક્રમ કરીએ છીએ તો આપણી માટે કેમ ન કરીએ? એનું કર્યો તો આપણે શું કામ વાંધો છે? એટલે મનસાબેન આ તમે એક શરૂઆત કરી. એટલે આપણા લોકો માટે, એટલે બાય ધ પીપલ, ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ. એટલે બાય ધ કલાગુરુ છે, ફોર ધ કલાગુરુ છે, ટુ ધ કલાગુરુ. એટલે મારા ખ્યાલથી એક શરૂઆત થઈ છે, સારી શરૂઆત થઈ છે. આપણે બધા આર્કિટેક્ટ પ્રાર્થના બી રાખી છે, તો પ્રાર્થના કરીને પછી આપણે શરૂ કરશું. પણ આ એક શરૂઆત છે. તો આનું આગળ બી જે બી આપણે જે બી જેના અધ્યક્ષો છે એ બી જો વિચારતા થઈ જાય કે ભાઈ આપણે આપણા મેમ્બરોને લઈને શું કરી શકીએ છીએ. ડ્રામા હોય, કવિતા હોય, નિબંધ હોય. આજે સરસ ગુજરાતી સાહિત્ય અને પર્યાવરણ પર સંબંધ હતો, તો એમાં આપણે બી કેમ ન બોલી શકીએ? આપણા જ મેમ્બરો, આપણા જ કમિટીના સદસ્ય. તો મારા ખ્યાલથી એની આપણી બધી ક્રિએટિવિટી છે એ જે દબાયેલી છે બહાર કાઢો. સમય આવી ગયો છે એકદમ લાવા ફૂટેલો જાપાનનો, એવી રીતે એકદમ લાવા ફોડો. એકદમ કોઈ વાંધો નથી, કોઈને અહીંયા ડિપેન્ડન્ટ થવાનું લાવા આવે તો બધા મોજ માણસો આવતો 1.5 કલાક. બહુ ધન્યવાદ. થેન્ક યુ.